મંદહાસરુચિરાનનાંબુજમ પૂજિતમ સુરનરોત્તમેર્બુધા ધર્મનંદનમહં વિચિંતયે. સર્વ અવતારે ઉપાસિષ્ટ દેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ આજે બોસ્ટન ખાતે સુંદર મજાની આ સત્સંગની એક દિવ્ય સભા અને સભામાં આપ સર્વ ભક્તજનોને જેમણે સત્સંગના મહિમાને આ સળંગી સંપ્રદાય વિશે બહુ વિસ્તારપૂર્વક કથાનું શ્રવણ કરાવ્યું છે એવા ધોલેરા શ્રી મદન મોહનજી મહારાજના પ્રદેશના ખૂબ વિદ્વાન સંત ઉપસ્થિત શાસ્ત્રી સ્વામી શ્રી હરિપ્રકાશદાસજી સ્વામી અને હમણાં જ જેમણે બહુ સરસ મજાના વક્તવ્યથી આપ સર્વ ભક્તજનોને સત્સંગથી માહિતગાર કર્યા છે. ખૂબ વિદ્વાન છે પોતે અને મૂળ સંપ્રદાયના એ પ્રવર્તક કહી શકાય એવા શાસ્ત્રી સ્વામી શ્રી રામદાસજી સ્વામી છેલ્લા ઘણા બધા વર્ષોથી અમેરિકાની અંદર આપણા વડતાલનો સત્સંગ ખૂબ મજબૂત થાય એવા પ્રયાસો કરી રહ્યા છે. ઉપસ્થિત અમારા વિશ્વવિહારી સ્વામી પણ પધાર્યા છે પ્રતિવર્ષની જેમ. ત્યારે ખાસ આ બોસ્ટનની સત્સંગ સભામાં ઉપસ્થિત આગેવાન ભક્તજનો શ્રી નટુભાઈ છે, ઈશ્વરભાઈ છે, સુમનભાઈ છે, નવયુવાનોમાં પલકુભાઈ છે, ઘણા બધા ભક્તોને હું અહીંયા જોઈ રહ્યો છું અને ખાસ અમારી સાથે તેજસભાઈ પણ ઘણા બધા સમયથી પ્રવાસ કરી રહ્યા છે. ત્યારે ઉપસ્થિત આપ સર્વે ભક્તજનોને સૌ પ્રથમ અમારા ભાવથી જય સ્વામિનારાયણ. 2 વર્ષ પૂર્વે આવવાનું થયું તો આજે ફરી વખત આવ્યા છીએ. વાત તો એક જ છે કે તમારા સૌનો જે પ્રેમ અને ભાવ એ આમાં બહુ કારણભૂત હોય છે. શ્રીજી મહારાજને પૂછવામાં આવ્યું કે તમે અનંત કોટી બ્રહ્માંડના આધાર છો, પૂર્ણ પુરુષોત્તમ ભગવાન છો, તો તમે અક્ષરધામમાં રહ્યા થકા જીવના કલ્યાણ ના કરી શકો કે તમારે વારે વારે પૃથ્વી પર મનુષ્ય જન્મ ધારણ કરીને આવવું પડે છે? જો તમે ત્યાં રહ્યા થકા કલ્યાણ ન કરી શકો તો તમારે વિશે પણ અસમર્થપણું આવે. ત્યારે ભગવાન શ્રી હરિએ એવું કહ્યું કે ભગવાન પૃથ્વીને વિશે અવતાર ધારણ એટલા માટે કરે છે કે ધર્મનું સ્થાપન તો થાય પણ સાથોસાથ એના જે પ્રેમી ભક્ત હોય એનો ભાવ પૂર્ણ થાય, એ એની પાછળનો મુખ્ય હેતુ રહ્યો છે. તો સત્સંગની અંદર ભક્તોનો જે ભાવ છે એ બહુ મોટી વાત છે અને ભાવને લઈને મહારાજ પધાર્યા છે. પધાર્યા એની સાથોસાથ ગામડે ગામડે મહારાજે વિચરણ કર્યું, ભક્તોનો ભાવ પૂરો કર્યો અને ઉત્તરાર્ધની અંદર શ્રી હરિએ આ સંપ્રદાયનો પાયો નાખ્યો. 6 જેટલા મોટા વિશાળ ગગનચુંબી મંદિરોના નિર્માણ કરાવ્યા અને એમાં પોતાના જ અર્ચા સ્વરૂપો શ્રી હરિએ બાથમાં લઈને પધરાવ્યા છે. એ પછી શ્રી નરનારાયણ દેવ હોય કે પછી વડતાલના શ્રી લક્ષ્મીનારાયણ દેવ હોય કે પછી શ્રી ગોપીનાથજી મહારાજ હોય, તો મહારાજનું સ્વસ્વરૂપ છે. અને ધોલેરા પૂંજા બાપુના આગ્રહથી મહારાજે ત્યાં શ્રી મદન મોહનજી મહારાજ પધરાવ્યા અને જૂનાગઢમાં શ્રી રાધારમણ દેવ હોય, મહાપ્રતાપી સિદ્ધેશ્વર મહાદેવ હોય, આ બધા જ સ્વરૂપોની આપણને પ્રાપ્તિ કરાવી આપી છે. માટે ઓરિજિનલ મૂળ શ્રી સ્વામિનારાયણના જે ભક્તજનો છે બહુ ભાગ્યશાળી છે, કેમ કે આપણને ભગવાને પ્રગટ થઈને આપણને સ્વરૂપો આપ્યા છે. મહારાજ વારે એવું કહેતા કે ભગવાન પ્રગટ થઈને બધા ચરિત્ર કરે છે અને એ ચરિત્રો છે ક્યારેય પરોક્ષ થતા નથી અને જે પરોક્ષ માને એનો ક્યારેય મોક્ષે થતો નથી, કેમ કે પ્રગટ ભગવાનના સંબંધને પામેલી જે બાબત હોય એ જ શુદ્ધ અને સનાતની હોય છે. વાલા ભક્તજનો વિચાર કરો કે મહારાજે અનંત જીવોના કલ્યાણને વાસ્તે પોતાનું જ સ્વસ્વરૂપ પરમહંસોની લાગણીને ધ્યાનમાં રાખી ક્યાંય જો પધરાયું આ પૃથ્વીના પટ ઉપર, તે વડતાલમાં શ્રી હરિકૃષ્ણ મહારાજના રૂપમાં પધરાયું. આખા એ વિશ્વમાં તમે જાઓ, આજે તો સ્વામિનારાયણ સંપ્રદાયની એક બહુ મોટી હરણફાળ છે. તમે જ્યાં જોશો ત્યાં તમને સ્વામિનારાયણના મંદિરના દર્શન થશે. પણ મૂળ સંપ્રદાયના આશ્રિતો એટલા માટે ભાગ્યશાળી છે કે આપણી પાસે ભગવાન સ્વામિનારાયણે સ્વયં બનાવેલા મંદિરો આપણી પાસે છે. શ્રીજી મહારાજે સ્વયં પધરાવેલી મૂર્તિઓ આપણી પાસે છે અને મૂર્તિઓનો અદ્ભુત મહિમા મહારાજે કહ્યો છે. મહારાજે જ્યારે અમદાવાદના વિશે નરનારાયણ દેવ પધરાવ્યા ત્યારે મહારાજે વાત કરી કે ભરતખંડના ભક્તજનોના શ્રેય માટે નરનારાયણ દેવ તપશ્ચર્યા કરે છે. હિમખંડની અંદર કાળ કંપી જાય એવું તપ કરે છે નરનારાયણ દેવ. કોના માટે કરે છે? ભરતખંડના ભક્ત માટે કરે છે. તો અમારે એ નરનારાયણ દેવ આ પૃથ્વીના વાસીઓને માટે અમારે સુગમ કરવા છે. એટલા માટે ભગવાન શ્રી હરિ અમદાવાદના વિશે નરનારાયણ દેવ પધરાવ્યા, ભુજમાં પધરાવ્યા.
તત્પશ્ચાત પોતાના ગુરુદેવ શ્રી રામાનંદ સ્વામી પાસેથી માંગેલા વરદાનના ભાગરૂપે કે ભાઈ તમારો આશ્રિત અન્ન ધન વસ્ત્ર અને આબરૂથી દુઃખી ન થાય, એના માટે ભગવાન સ્વામિનારાયણે કરુણા કરીને વડતાલમાં લક્ષ્મીનારાયણ દેવ પધરાવ્યા છે. અને એનો મહિમા કયો છે કે વૈકુંઠમાં જે શ્રી લક્ષ્મીનારાયણ દેવ વિરાજમાન છે તે જ સાક્ષાત લક્ષ્મીનારાયણ દેવ એ વડતાલ મંદિરમાં વિરાજમાન છે. કોઈ ભાવે દર્શન કરે કે કોઈ કુભાવે દર્શન કરે, એ પણ ફરી વખત સત્સંગમાં મનુષ્ય જન્મ ધારણ કરીને કલ્યાણને પામે, એવો એ મૂર્તિનો અદ્ભુત મહિમા કયો છે. મહારાજ કે કોઈ 100 વર્ષ બ્રહ્મચર્ય રાખે, આખા ભારતના તમામ તીર્થોની યાત્રા કરે, પણ અમારા પધરાવેલા દેવનું એકમાત્ર નિર્દોષતાપૂર્વક દર્શન કરે તો એને તમામે તમામ પુણ્યફળની પ્રાપ્તિ થાય, એવો બધો મહિમા છે. તો એ લક્ષ્મીનારાયણ દેવનો દ્વિશતાબ્દી મહોત્સવ ગયા વર્ષે ઉજવાણો કારતક માસમાં, કેમ કે ભગવાન સ્વામિનારાયણે વડતાલની અંદર કારતક સુદ નોમથી કારતક સુદ પૂર્ણિમા, જેને આપણે દેવ દિવાળી પણ કહેતા હોઈએ છીએ, એમાં શ્રી હરિએ વડતાલના વિશે લક્ષ્મીનારાયણ દેવ પધરાવ્યા. પછી જ્યારે 1 વર્ષ પૂરું થવા આવ્યું ત્યારે આખા સત્સંગ સમાજની એવી લાગણી કે મહારાજ તમે તો અનંત કોટી બ્રહ્માંડના ધણી છો, તો સંપ્રદાયની જે પરંપરા છે વર્ષો સુધી ચાલે એનો કંઈક ઉપાય કરો. ત્યારે સ્વામિનારાયણ ભગવાને બહુ સરળતાપૂર્વક કહ્યું કે અમે તો ત્યાગી છીએ, એટલે અમારી પછી કોઈ ત્યાગી હોય, મુક્તાનંદ સ્વામી હોય કે ગોપાળાનંદ સ્વામી હોય, સંભાળે. ત્યારે સ્વામી મોટા સ્વામી આદિક સંતોએ કહ્યું કે મહારાજ તમે તો પૂર્ણ પુરુષોત્તમ ભગવાન છો અને અમે તો સ્ત્રી અને ધનના ત્યાગી છીએ, તમે અમને આ ધુરા સોંપો તો અમારાથી સાધુપણું અમારું મટે, માટે મહારાજ તમે જે વિચાર કર્યો છે એ કહો. ત્યારે શ્રીજી મહારાજ જીવના કલ્યાણ માટે આ સંપ્રદાયને વિશે બ્રાહ્મણ કુળમાં જન્મ્યા છે. ઉત્તર કૌશલ દેશની અંદર સરયુ પારીને બ્રાહ્મણ કુળમાં જન્મ્યા છે. ઇટાર પાંડે તરીકે ઓળખાય છે, કૌથુમી શાખા છે અને સામ એનો વેદ છે. એવા મહારાજ પોતાના જ કુળની અંદર પછી મહારાજે આચાર્ય પદનું સ્થાપન કર્યું છે. પોતાના મોટા ભાઈ શ્રી રામ પ્રતાપજી મહારાજ અને નાના ભાઈ શ્રી ઈચ્છારામજી મહારાજના બંનેના એક પુત્રને દત્ત કરી, એનું દત્ત વિધાન કરી અને વડતાલ મંદિરની પાછળ એક છત્રી છે સરસ મજાની આચાર્ય સ્થાપનની, ત્યાં મહારાજે બંને પોતાના ભત્રીજાઓને ખોળામાં બેસાડી દત્તપુત્ર કરી અને બંનેને 2 દેશ ગાદીનો વિભાગ વહેંચી દીધો છે. સમગ્ર ભારત વર્ષના દ્વારકાથી લઈને કલકત્તા સુધીની કાલ્પનિક રેખા કરેલી છે અને 2 દેશ વહેંચેલા છે, ઉત્તર અને દક્ષિણ. અને એનો દેશ વિભાગ લેખ નામનો એક ડોક્યુમેન્ટ તૈયાર કરાવરાયો છે. એમાં તમામ 500 પરમહંસોની સાક્ષીય સહિત છે અને એમાં મહારાજે બધી આજ્ઞાઓ કરી છે. ઉત્તર ગાદીના જે આચાર્ય હોય એની સાથે આટલા સંતો કાર્ય કરે, દક્ષિણ ગાદીના આચાર્ય હોય એની સાથે આટલા સંતો રહે, તે પ્રમાણે ભક્તોને પણ આજ્ઞાઓ કરી છે. ઉત્તર ગાદીના આચાર્યશ્રીએ ઉત્તર દેશની અંદર સત્સંગનો પ્રચાર અને પ્રસાર કરવાનો છે, દક્ષિણ દેશ ગાદીના આચાર્યશ્રીઓએ દક્ષિણ દેશમાં પ્રચાર કરવાનો છે. હવે દેવ પધરાવ્યા એટલે પાછળ આચાર્ય પધરાવ્યા. હવે દેવ એટલા માટે પધરાવ્યા છે કે દેવ મહાપ્રતાપી છે, એ પોતાના પ્રતાપથી ભક્તોનું શ્રેય કરતા હોય, ત્યારે ભક્તજનો જે ધન આપતા હોય એ ધનનો સદુપયોગ થાય, વ્યવહાર સચવાય, એના માટે આચાર્ય પધરાવ્યા છે. અને એના માટે ભક્તોને મહારાજે એવી વાત કરી છે કે તમારે તમારી કમાણીનો 10મો અને 20મો ભાગ એ તમારે દેવને આપવો. કોને આપવો? તે પ્રદેશના દેવને. તમે જો શ્રી નરનારાયણ દેવ પ્રદેશના હો તો તમારે તમારો ધર્માદો કાયદેસર શ્રી નરનારાયણ દેવના ચોપડે લખાવવો જોઈએ. અને એ જ પ્રમાણે દક્ષિણ દેશના જે ભક્તજનો હોય એમની જે કંઈ આજીવિકા હોય, એ ખેતી કર્મ કરતા હોય કે કોઈ પણ વ્યવસાય કરતા હોય, એમાંથી કમાણીનો જે ચોખ્ખો 10મો અને 20મો ભાગ દેવના અર્થે કાઢવો. હવે આજે આ જગતમાં કળિયુગ છે, સૌથી વધારે માથાકૂટ એ આ નગદની જ છે, ધનની જ માથાકૂટ છે. એટલે અમે ઘણીવાર કહેતા હોઈએ કે કોઈનો ત્યાગ, વૈરાગ, મોરાલિટી, ઈમાનદારી, નિષ્ઠા એ ચેક કરવા માટેની કોઈ ફૂટપટ્ટી નથી. ફૂટપટ્ટી તો એક જ છે કે એ પોતે કમાયેલા ધનનો 10મો 20મો ભાગ દેવને અર્પણ કરે છે કે કેમ કે ત્યાગ એ જ એની વ્યાખ્યા છે. ત્યારે વાલા ભક્તજનો, તમે વિદેશની ધરતી પર રહો છો, આમાંથી મોટા ભાગના શ્રી નરનારાયણ દેવ દેશના પણ છે અને વડતાલ લક્ષ્મીનારાયણ દેવ દેશના પણ છે. તો આપણે આપણો ધર્માદો એ અર્થે કાઢવો. આ વાત એટલા માટે કરીએ છીએ કે આ વર્ષ આચાર્ય સ્થાપનનું દ્વિશતાબ્દી વર્ષ છે. કારતક સુદ એકાદશીના રોજ ભગવાન શ્રી હરિએ બંને આચાર્યોને પધરાવ્યા હતા. એને આ કારતક સુદ એકાદશીએ 200 વર્ષ પૂરા થશે અને વડતાલમાં જ મહારાજે પદ સ્થાપ્યું છે. એટલે વડતાલની અંદર બહુ ભવ્ય ઉત્સવ થશે અને ખાસ કરીને
વસંત પંચમીના રોજ જે ભગવાન શ્રી હરિએ શિક્ષાપત્રી લખી છે, જે સર્વજીવના હિતને કરનારી છે, એમાં તમામ મહારાજે આજ્ઞાઓ કરી છે. આખો સંપ્રદાય એક કોમ્પેક્ટ છે. આમાં એક પણ બાબત તમે આગી પાછી કરો ને તો આ સંપ્રદાયનું તમે ક્યારેય શુદ્ધ જ્ઞાન તમને મળે નહીં. તમે શિક્ષાપત્રીનો પાઠ કરો તેમાં બધી વસ્તુ ક્રમશઃ આવે. ધ્યાન કોનું કરવું, ઉપાસના કોની કરવી, કેવી રીતે વ્યવહાર કરવો, માતા પિતાની કેવી રીતે સેવા કરવી, ભગવાનની કૃપાથી સુખી થયા હો તો રોગાર્થ મનુષ્યની સેવા કરવી, ક્યારેય અસત્ય ભાષણ કરવું નહીં, કોઈનું અણહકનું લેવું નહીં, કોઈ તરફ કુદ્રષ્ટિ કરવી નહીં. હિન્દુ સનાતન ધર્મના જે મૂળ શાસ્ત્રો હોય, શ્રીમદ ભાગવત હોય, શ્રીમદ ભગવદ્ ગીતા હોય, આનું અધ્યયન કરવું, આનું પઠન કરવું. અમારા ભક્તજનોએ વર્ષો વર્ષ ભાગવતજીનો ગ્રંથ સાંભળવો, જે સાંભળી શકે, જે વાંચી શકે એવા ન હોય એને વિદ્વાન પાસેથી સાંભળવો, અને જે એવો પણ યોગ ન થાય તો એની પૂજા કરવી. મહારાજ કે અમે આ શિક્ષાપત્રી લખી છે તેનું નિત્ય પ્રત્યે એનો પાઠ કરવો, એનું શ્રવણ કરવું, એની પૂજા કરવી. આવી તમામ બાબતો, ત્યાગીના નિયમ, ગ્રહીના નિયમ, સધવા, વિધવા, રાજા, આદિક, આચાર્યશ્રીઓ, આચાર્યશ્રીના ધર્મપત્ની. હવે આચાર્યશ્રીની વાત કરીએ તો એક તો ભગવાનના કુળના છે, નંબર 1. નંબર 2 બ્રાહ્મણ છે. નંબર 3 ગ્રહસ્થ છે. એ ગ્રહસ્થ હોવાના કારણે એમના જે ધર્મપત્ની હોય એ બહેનો વિભાગના ગુરુ તરીકે એમનું સ્થાપન થયેલું છે. તો બહેનોને જે મંત્ર આપવાની વ્યવસ્થા છે કેવળ ને કેવળ વિદ્યમાન આચાર્યશ્રીના જે ધર્મપત્ની, જેને લક્ષ્મી સ્વરૂપા ગાદીવાળા શ્રી કહેવામાં આવે, એના માધ્યમથી જ બહેનોએ મંત્ર લેવાનો હોય છે. આ વ્યવસ્થા સદગુરુ રામાનંદ સ્વામીએ શ્રી ધર્મદેવ દાદાને જ્યારે મંત્ર પ્રયાગમાં આપ્યો ત્યારે આ વાત કરી મહારાજ ધર્મદેવ દાદાને કે તમે તમારા ધર્મપત્ની ભક્તિદેવીને મંત્ર આપજો અને ભક્તિદેવીને એવી આજ્ઞા કરજો કે બહેનોને આપે. વિચાર કરો વાલા ભક્તજનો, 200 વર્ષ પૂર્વેની આ વ્યવસ્થા છે. આ તો કળીકાળ ચાલે છે. આ કળિયુગમાં કોઈ પુરુષ સ્ત્રીઓને મંત્ર આપે તો ઘણા બધા એમાંથી અનિષ્ટ સર્જાય. ત્યારે આ સંપૂર્ણ વ્યવસ્થા છે. કહેવાનો મતલબ કે જો આપણે સ્વામિનારાયણ ભગવાનને અનંત કોટી બ્રહ્માંડના ધણી કહેતા હોઈએ, સર્વ કારણના કારણ કહેતા હોઈએ, તો એનું જે કાર્ય હોય એમાં ચૂપચાપ દાસપણે થઈને એ વર્તવાની વાત છે. તો આ સળંગી સંપ્રદાયનો આ મુખ્ય બેઝિક વાત છે. આનું જ્ઞાન હોય તો આપણે બીજાને કહી શકીએ કે મૂળ સંપ્રદાય એટલે શું. તો માટે વાલા ભક્તજનો, વડતાલનું જે 18મું વચનામૃત છે એમાં આનું વિસ્તૃત વર્ણન છે. એમાં ઘણી બધી સૂક્ષ્મ વાતો હોય છે. માટે ક્યારેય કોઈ પણ વસ્તુમાં લાગ અને ભાગ કરશો નહીં. આપણા એકાદશ નિયમ છે, એમાં એક નિયમ છે, નિંદત નહીં કોઈ દેવ કો. આપણાથી જાણે અજાણે આપણા ઈષ્ટદેવની માટે સારો બતાવવા માટે જ્યારે કોઈથી આપણાથી નિંદા થાય છે ત્યારે એના ઘણા બધા વિપરીત પરિણામો મળે છે. અને નિંદા કરવાનો કોઈ રાઈટ જ નથી આપણને, કેમ કે મહારાજની આજ્ઞા છે. મહારાજ કે દ્વારકા જજો, જગન્નાથજીનો પ્રસાદ લેજો, મહારાજ કે ભાગવતની કથા વાંચજો. ત્યારે વાલા ભક્તજનો, આ હિન્દુ સનાતન ધર્મનો જ એક પાર્ટ એ આપણો સ્વામિનારાયણ સંપ્રદાય છે. એનું કાયમ ગૌરવ રાખજો. ભલે ભક્તિ થોડીક કરો પણ પ્યોર કરો અને સાચી દિશામાં કરો, કોઈને દેખાડવા માટે ન કરો. આ મૂળ વાત છે. આજકાલ શું થાય છે, બધું શો પર જતું રહ્યું છે. અને આજકાલ કેવું થઈ ગયું છે, સ્વામિનારાયણ સંપ્રદાયમાં ભગવાને ઐશ્વર્ય એવું મૂક્યું છે કે જે કોઈ પણ આ સંપ્રદાયની વાત લઈને નીકળે ને એનું હાલે. તો દુનિયાભરની દુકાનો થયેલી છે. પહેલાં શું હતું કે સ્વામિનારાયણ સંપ્રદાય એના ત્યાગી અને બીજા વિશિષ્ટ હોય એના પ્રાથમિક લક્ષણો તપાસી શકાતા હતા. હવે તો બધું એક જ છે. તિલક ચાંદલો તો કે હરખો, શિક્ષાપત્રી તો આમ, ભક્ત ચિંતામણીના પાઠ તો અમે કરીએ છીએ, સ્વામિનારાયણની જનમંગલ નામાવલી અમે બોલીએ છીએ. અરે બધું સરખું, સ્વામિનારાયણની રોટલી હરખી. હવે આવામાં ઈશ્વર પરમાત્મા આપણને એવું કહેવા માંગે છે કે તમે જો ભાગ્યશાળી હો, કોઈ સત્પુરુષનો યોગ તમને થયો હોય, તો હવે તમે આમાંથી અસલ સંપ્રદાય જો શોધી કાઢો તો અંત સમયે ડેફિનેટલી હું તમારું કલ્યાણ કરીશ. આ વાત છે. તો વાલા ભક્તજનો, ભજીને ભગવાનને ભજવાની વાત છે. આના માટે ખાસ આવ્યા છીએ. તો આચાર્ય સ્થાપનનું અને શિક્ષાપત્રીના દ્વિશતાબ્દીનું વર્ષ ચાલે છે. આપ સૌને અમારી ભલામણ છે, શિક્ષાપત્રી આપ સૌ નિયમિતપણે વાંચતા હશો, પૂજા કરતા હશો, તો એ પ્રમાણે આપ સૌ કાયમ કરજો, નિયમિતપણે કરજો અને એને જીવનનો એક હિસ્સો જ બનાવી લેજો. એટલે ડગલે ને પગલે આપણને કશું કંઈક દેખાય તો આપણે તરત શિક્ષાપત્રીની આજ્ઞા આપણી સન્મુખ આવે. અને એમાં મહારાજે આજ્ઞા કરી છે કે અમારા આશ્રિતો રોગાર્થ મનુષ્યની સેવા કરવી. હવે આપ સૌ જાણો છો એ પ્રમાણે શ્રીજી મહારાજનું એક નામ છે અપરિગ્રાય નમઃ.
શ્રીજી મહારાજ ક્યારે ધનનો સંગ્રહ કરતા નહીં અને કરાવતા નહીં. મહારાજ મોટા મોટા ઉત્સવ સમયા કરે, એમાં જે ધન આવે એ ધનને સરખે ભાગે આપી દે, ક્યાંક બ્રાહ્મણોને આપી દે, ક્યાંક જરૂરતમંદોને આપી દે. અને એટલા માટે મહારાજનો આ એક આ મત રહ્યો છે. અને એટલે શ્રીજી મહારાજે આ બે ગાદીની જે સ્થાપના કરી અને એમાં જે મંદિરો સ્થાપિત કર્યા છે, એમાં વડતાલ ગાદીનો પણ પહેલેથી એવો મત કે વડતાલ લક્ષ્મીનારાયણ દેવ આટલા મહાપ્રતાપી દેવ છે, એના પ્રતાપથી જે ભક્તજનોનું ધન આવે છે એ ધનનો આપણે સદુપયોગ થવો જોઈએ. અમારો કાયમ એવો એક આગ્રહ હતો કે વડતાલમાં તો મહારાજ પ્રગટ પ્રમાણ હરિકૃષ્ણ મહારાજના રૂપમાં વિરાજમાન છે, તો અહીંયા આપણી જે હોસ્પિટલ ચાલે છે એ હોસ્પિટલને થોડો વિસ્તાર વધારીએ તો ડેફિનેટલી અહીંયા આવનાર દર્દીને ભગવાનની કૃપા તો મળે, કહેતા દવા પણ મળે અને દુવા પણ મળે, એવું સ્થાન આપણું વડતાલનું છે. તો જોતામાં બધા સંતોનો ભાવ અને આજથી લગભગ 8-9 વર્ષ પહેલાં આપણું શ્રી સ્વામિનારાયણ જનરલ મેડિકલ હોસ્પિટલ અને રિસર્ચ ફાઉન્ડેશન નામની સંસ્થા દ્વારા આપણી સરસ મજાની હોસ્પિટલ ચાલે છે. મોટી વાત એ છે, હોસ્પિટલો તો બધી ચાલતી હોય દુનિયામાં, મોટી વાત એ છે કે આપણી સ્વામિનારાયણ જનરલ હોસ્પિટલ વડતાલમાં કેશ કાઉન્ટર જ નથી, કહેતા આખી હોસ્પિટલ 100% નિઃશુલ્ક ભાવથી ચાલે છે અને કોઈ પણ જ્ઞાતિ, ધર્મ કે સમુદાયના ભેદભાવ વગર ચાલે છે. હવે વિચાર કરો વાલા ભક્તજનો, ભારત સરકાર, મોદી સાહેબ પણ ઘણીવાર એવું કહેતા હોય કે જે લોકો સમૃદ્ધ હોય ને એ ગેસની સબસિડી જો જતું કરે તો કોઈ ગરીબના ઘરમાં ચૂલો સળગે. સરકાર જેવી સરકારો પણ નિઃશુલ્ક બાબતો ચલાવવામાં અસક્ષમ હોય એવા સમયમાં આપણી વડતાલ સંસ્થા ભગવાન સ્વામિનારાયણની આજ્ઞા પ્રમાણે, એના મત પ્રમાણે એકદમ નિઃશુલ્ક હોસ્પિટલ ચાલે છે. મને શ્રી મુકુંદભાઈએ વાત કરી મને કે આપણી હોસ્પિટલ વિશે પણ વાત કરજો. આ હોસ્પિટલનું પેમ્પલેટ છે ત્યાં આગળ ઉપલબ્ધ છે, એમાં બધી માહિતીઓ છે કે આપણે 7-8 વર્ષમાં કેટલા બધા દર્દીઓનું આપણે બધી રીતે એનો ઉપાય કર્યું છે, નિદાન કર્યું છે અને બધા હસતા મુખે આવે છે. બધી જ વ્યવસ્થા હોસ્પિટલમાં, દર્દીને રહેવાની વ્યવસ્થા, બંને ટંક એને પ્રસાદ મળી રહે એવી વ્યવસ્થા, ઇવેન કોઈ પણ પ્રકારના ટેસ્ટ કરાવવાના હોય તો ટેસ્ટની પણ સંપૂર્ણ જવાબદારી સ્વામિનારાયણ હોસ્પિટલ વડતાલ ધામ એ લે છે. શરૂઆત જ્યારે કરી ત્યારે ઘણા બધાનું કહેવું એમ હતું કે કદાચ આપણે આ થશે કે કેમ, પણ અમને દ્રઢ વિશ્વાસ, અમે વાત કરી કે મોટા સંતો એવું કહેતા કે વડતાલમાં જે લક્ષ્મીનારાયણ દેવ છે ને એના પાતાળ સુધી સમાય એટલી લક્ષ્મી એ લક્ષ્મીનારાયણ દેવના ચરણમાં છે. આપણે શુભ કાર્ય કરશું ને તો લક્ષ્મીનારાયણ દેવ એની પ્રેરણા કરશે. આજે દેશ વિદેશમાં ઘણા બધા ભક્તો એ હોસ્પિટલની અંદર સેવા આપતા હોય છે. તો આ એક વાત. બીજું કે હમણાં રિસન્ટલી રામસ્વામીજીએ વાત કરીને આપણો સત્સંગ વડતાલનો ખાસ કરીને મધ્યપ્રદેશ અને ખાનદેશ કહેતા નિમાડ અને ખાનદેશ એટલે મહારાષ્ટ્રના જલગાંવ પાસેનો એક વિસ્તાર છે, ત્યાં આપણા મંદિરો લગભગ 125 વર્ષ પહેલાંના છે. નંદ સંત પૈકીના એક સંત ત્યાં ગયેલા અને તત્પશ્ચાત એની પરંપરાના સંતોએ ત્યાં સત્સંગ કરાવ્યો અને ભગવાનની કૃપાથી મહારાષ્ટ્રના આજે 100 કરતાં પણ વધારે સંતો એ વડતાલ સંસ્થામાં સક્રિય છે. તો એ ખાનદેશ અને આ બાજુ મધ્યપ્રદેશમાં જે નિમાડ વિસ્તાર કહેવાય, તો નિમાડ વિસ્તારની અંદર આપણા લગભગ ઘણા 6-7 મંદિરો થયા છે, ક્રમશઃ થઈ રહ્યા છે. એમાં કુક્ષીમાં મંદિર થયું, સિલકુવામાં થયું, પછી ભવરિયામાં અત્યારે મંદિરનું કામ ચાલે છે. તદુપરાંત આગળ પણ ઘણા બધા ગામોમાં મંદિરો થયા છે. તો એમાં ભવરિયા કરીને કુક્ષીથી 4-5 કિલોમીટર દૂર એક ગામ છે, ત્યાંના એક મોહનભાઈ કરીને હરિભગત, બહુ સારા નિષ્ઠાવાળા, એમણે પોતાના પરિવારની લગભગ 20 એકર કરતાં પણ વધારે ભૂમિ એ વડતાલ સંસ્થાને અર્પણ કરવાનો સંકલ્પ કર્યો. અને સંકલ્પ કરતાં એવું નક્કી થયું કે આપણે અહીંયા શું કરવું જોઈએ. તો નક્કી થયું આપણે જેમ નિઃશુલ્ક હોસ્પિટલ વડતાલમાં ચલાવીએ છીએ એવી જ એક નિઃશુલ્ક હોસ્પિટલ આપણે મધ્યપ્રદેશના ભક્તો માટે ચલાવીએ. તો જોતામાં વિચાર થયો. 3-4 વર્ષ પહેલાંનું ખાતમુહૂર્ત થયું. ખાતમુહૂર્ત કરતાં હોસ્પિટલ લગભગ 80% કામ પૂર્ણ થયું છે. તો લગભગ આ જાન્યુઆરી મહિનામાં કુક્ષી ભવરિયા ખાતે પણ એક સ્વામિનારાયણ જનરલ હોસ્પિટલ, મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ નિમાડ પ્રદેશમાં ભવરિયા ખાતે પણ નિર્માણ થશે. અને આ પ્રમાણે કરીએ ને એ સાચા અર્થમાં સ્વામિનારાયણ સંપ્રદાયની સેવા કરી કહેવાય. બાકી બહુ ઝાકમઝોળ થાય ને, હંમેશા એક નિયમ છે, કોઈ બહુ આગળ વધે ને એટલે લગભગ એ બધાની દ્રષ્ટિનો શિકાર થાય. એમ સ્વામિનારાયણ સંપ્રદાય એટલે બધા પૈસાવાળાનું છે, નામ છે ને તેમ છે ને જાહો જલાલ, એવું નથી. જો ખરેખર કોઈ આની અંતરમાં તપાસ કરે ને તો ખ્યાલ આવે કે આ સંપ્રદાય એ જન સમુદાયના સામાજિક કાર્યોથી લઈ આધ્યાત્મિક કાર્યોથી લઈ બધું કરી રહ્યા છે.
વડતાલ ખાતે વાલા ભક્તજનો ભગવાન સ્વામિનારાયણની પ્રસાદીની વસ્તુઓનું એક બહુ મોટું સંગ્રહાલય નિર્માણ પામી રહ્યું છે. મુકુંદભાઈ આદિ ભક્તોએ તો એમાં ઘણી બધી સેવા કરી છે. આ બધા ભક્તો બહુ નિર્માની, એના પિતાશ્રી બુવાના અમારા નટુભાઈ બહુ એકદમ નિર્માની, ડાઉન ટુ અર્થ, મૂળ સંપ્રદાયની સિસ્ટમ પ્રમાણેના, કોઈ શો ઓફ નહીં, કોઈ આટા ટોપ નહીં, એમને એ જ ગમે અને એ જ સાચું છે. પણ કળિયુગમાં થાય કેવું કે મોટા થવા માટે આટા ટોપ કર્યા વગર મોટા થઈ શકાતું નથી. એટલે તમે બંને ધારા જોઈ રહ્યા હશો ત્યારે એવામાં અમે ગર્વ સાથે કહીએ છીએ કે શ્રીજી મહારાજ સ્થાપિત વડતાલ લક્ષ્મીનારાયણ દેવ ગાદી એ સંપૂર્ણપણે ભગવાન શ્રી હરિના મત પ્રમાણે સત્સંગમાં કામ કરી રહી છે. તો એ પ્રમાણે આપ સર્વોને અમારી ભલામણ. અહીંયા બોસ્ટનમાં પણ શ્રી નરનારાયણ દેવનું મંદિર છે, એ પણ ગાદી સ્થાનનું મંદિર છે. ગાદી સ્થાનના મંદિરો હોય ને એ આપણા કહેવાય, કેમ કે શ્રીજી મહારાજની બે આંખ કહેવાય, શ્રી નરનારાયણ દેવ, લક્ષ્મીનારાયણ દેવ. એમાં જે ભેદ કરે એ યોગ્ય ના કહેવાય. મને ખુશી એ વાતની છે કે આમાં અમદાવાદ દેશના ભક્તો બેઠા છે, આમાં કંઈ બીજું છે નહીં. વેચવાનું હતું એ મહારાજે આથી વર્ષો પહેલાં વેચી દીધેલું છે. વેચવાનું હોય તો માથાકૂટ થાય ને કે આ નાનો ભાઈ ના મોટો ભાઈ આ વધારે લઈ ગયો, એવું છે નહીં. આપણા આધ્યાત્મિક વિભાગ નથી, કેવળ વહીવટી વિભાગ છે. બાકી શાસ્ત્ર એ જ, ચરિત્ર એ જ, કથા એ જ સત્સંગી જીવન, એ જ ભક્ત ચિંતામણી, એ હરિચેતામૃત સાગર હોય કે હરિલીલા કલ્પતરુ હોય કે શ્રી હરિ દિગ્વિજય હોય કે હરિવાક્ય સુધા સિંધુ હોય. આપણા પરમહંસો એટલું બધું વિપુલ પ્રમાણમાં સાહિત્ય આપણને આપ્યું છે. જો થોડોક ટાઈમ કાઢીને તમે સાહિત્ય વાંચો ને તો મને નથી લાગતું કે તમને કોઈ કંઈ કશું કહી શકે. પણ ખામી ક્યાં હોય છે? આપણામાં જ ખામી હોય છે. આપણે પ્રવૃત્તિશીલ જગતમાં છીએ, એટલા બધા વિપુલ પ્રવૃત્તિમાં હોઈએ, સમય જ નથી હોતો કોઈ પાસે શાસ્ત્ર વાંચવાનો. ત્યારે શું થાય? ત્યારે દોરવવાવાળી વાત થાય. એટલે માટે આપણા સૌના ગુરુ મહારાજ છે, સહજાનંદ ગુરુમ ભજે સદા, સર્વના ગુરુ એ છે. પણ બીજા ગુરુ કરતાં પહેલાં છે ને સ્વયં પોતાના ગુરુ બનો. શિક્ષાપત્રી, ભક્ત ચિંતામણી વાંચો, જેના કારણે કમસે કમ બોટમ લાઈન થોડું જ્ઞાન તો હોવું જોવે. જો એ હોય તો સત્સંગમાં સુખ આવે. હવે ફૂટબોલ મને ખબર જ ન હોય, વર્લ્ડ કપ હાલતો હોય, ભલે દોડાદોડી કરતા હોય, મને એમાં ખબર ન હોય, મને ટપ્પોય ન પડે. કોકને એમ થાય કે હા આટલી મોટી મેચ, આને કંઈ ખબર નથી પડતી. અને જો ખબર પડતી હોય તો અડધી રાત સુધી છે ને ફાટેલી આંખે લોકો જોતા હોય છે. એમ જે શાસ્ત્રનું જ્ઞાન ના હોય તો અહીંયા હમણાં રામદાસજી સ્વામીએ બહુ બધી સરસ વાતો કરી, સમજવા જેવી. હરિપ્રકાશ શાસ્ત્રીજી કરી કે અન્ય કોઈ વિદ્વાન સંતો દ્વારા આપણે કથા સાંભળીએ, આપણે જ્ઞાન જ ન હોય તો આપણે બેઠવા ખાતર બેઠા હોય, એવું ઉપરથી જાય બધું. પછી તો અમારું એવું કહેવું છે કે થોડું થોડું શાસ્ત્રનું અધ્યયન કરજો. આવો સરસ સમય, શિક્ષાપત્રી ખાસ આપ સૌ નિયમિત એનો પાઠ કરજો તો ભગવાનની ખૂબ કૃપા થશે. અંતમાં વડતાલ વિહારી હરિકૃષ્ણ મહારાજ, લક્ષ્મીનારાયણ દેવ, શ્રી નરનારાયણ દેવ, ગોપીનાથજી મહારાજ, શ્રી મદન મોહનજી, શ્રી રાધારમણ દેવ, શ્રી સિદ્ધેશ્વર મહાદેવ, શ્રી કષ્ટભંજન દેવ, આ તમામની કૃપા આપ સર્વ પર ઉતરો એવી પ્રાર્થના સાથે અમારા ભાવથી જય સ્વામિનારાયણ.